If you are Prajapati and entrepreneur and looking a platform for networking, investing, mentoring and growth, then welcome to PEN. પેનના પાયામાં રહીને શરૂઆતથી લઈને અત્યાર સુધી જેમણે પેનના ગ્રોથમાં મેન્ટોરિંગ કર્યું છે એવા કોર્પોરેટ ટ્રેનર, હોસ્ટ અને એક સારા લેખક તેમજ ફાઉન્ડર અને ડિરેક્ટર ઓફ અવકાશ ટ્રેનિંગ LLP મિસ્ટર હિતેશ આપણી સાથે મોજૂદ છે, જેઓ પેનના વાઇસ પ્રેસિડેન્ટ પણ છે. મિસ્ટર હિતેશ, કેમ છો? ફાઇન, થેન્ક યુ. તો તમે ટ્રેનર કેવી રીતે બન્યા હા. એના વિશે જાણીશું આજે. નાનપણથી મને પબ્લિક સ્પીકિંગ છે ને મારું પેશન રહ્યું છે. એટલે ધોરણ 6માં જ્યારે હું ઇલેક્યુશન કોમ્પિટિશનમાં ફર્સ્ટ આવ્યો ત્યારથી મારું સપનું હતું કે આ મને ગમે છે તો આમાં મારે કેરિયર બનાવવું. તો સમહાવ એવું થયું કે હું ટીચર બન્યો અને ટીચર બન્યા પછી મને મારું ડ્રીમ હતું કે આ ટીચર તો આપણે કંઈક ખૂટે છે, એટલે મારું ડ્રીમ બદલાયું કે હું IAS બનું. એટલે હું દિલ્હી ગયો અને 1.5 વર્ષ મેં ત્યાં ગાળ્યું અને એના પછી મને એવું થયું કે યાર મને જે ગમે છે એ જ મારે કામ આગળ વધારવું છે. અને દિલ્હીથી પાછા આવ્યા પછી મેં એક્ઝામ નથી આપી અને એમ થયું કે મારે ટ્રેનર તરીકે મારું કેરિયર બનાવવું છે અને પછી હું ટ્રેનર બન્યો. તો સૌથી પહેલી ટ્રેનિંગ સેશન ક્યાં કર્યું હતું તમે? એટલે સૌથી પહેલું ટ્રેનિંગ સેશન તો એવું હતું કે એકવાર સમાજમાં એવું થયું કે એક વિદ્યાર્થીઓનો કાર્યક્રમ હતો. એટલે મને એમ થયું કે યાર ત્યાં મેં ઓર્ગેનાઇઝરને વાત કરી કે યાર હું બહુ સરસ વાત કરી શકું છું વિદ્યાર્થીઓને. એટલે એમણે એવું કીધું કે અહીંયા જેટલા ગેસ્ટ છે એ બધાએ કંઈક ને કંઈક ડોનેશન આપ્યું છે, એટલે તમારે જો માઇક હાથમાં પકડવું હોય તો કંઈક આપવું પડશે. એટલે મેં પહેલી વાર કોઈ પણ જગ્યાએ માઇક હાથમાં લઈને વાત કરી ત્યારે મેં 2500 રૂપિયા ડોનેટ કર્યા હતા. અને પછી મેં ત્યાં વાત કરી અને પછી બહુ સારો રિસ્પોન્સ મળ્યો, પણ પાછળથી રહેતા ખબર પડી કે બોલવાના પૈસા મળે છે, આપવાના ના હોય. અને પછી મારી કંપનીની શરૂઆત થઈ. હા. તો અત્યાર સુધી કઈ કંપનીમાં તમે એઝ અ ટ્રેનર, કોર્પોરેટ ટ્રેનર ગયા છો? ટ્રેનિંગના ફિલ્ડમાં મારા ગુરુ કહી શકાય એવા સુરેશ પ્રજાપતિ કે જેમની આકાર કંપની હતી. એટલે હું એમની સાથે જોડાયો અને એઝ એ આકારના ફેકલ્ટી તરીકે મેં કામ કર્યું. એટલે ટાટા, અદાણી, હિટાચી એ બધી જ કંપનીમાં એઝ એ આકાર તરીકે હું ટ્રેનિંગ આપતો અને એવી રીતે આગળ વધ્યું. અને પછી આકારની એક સિસ્ટર કંપની અવકાશ ટ્રેનિંગ LLP અમે લોકોએ સ્ટાર્ટ કરી અને અમે એવી રીતે કોર્પોરેટમાં અલગ અલગ જગ્યાએ અત્યારે કામ કરી રહ્યા છીએ. નાઇસ. તો તમે એક સારા હોસ્ટ પણ છો સાથે સાથે. તો હોસ્ટિંગનો એક્સપિરિયન્સ કઈ રીતનો છે? તમારી એ જર્ની કેવી છે? હોસ્ટિંગની મારી જર્ની છે કે કોલેજ ટાઈમથી મારું પબ્લિક સ્પીકિંગ સારું, એટલે ત્યાંથી મને ઇન્સ્ટિંક્ટ થતું કે તમે કોઈ પણ કાર્યક્રમમાં હોસ્ટ બનો. એટલે હોસ્ટિંગનું મેં કામ ચાલુ કર્યું અને નાના મોટા સોશિયલ પ્રોગ્રામ હોય કે ફેમિલી પ્રોગ્રામ હોય એમાં હોસ્ટિંગ કરતો. અને ત્યાંથી જ રેફરન્સ ક્રિએટ થઈ અને પ્રોફેશનલ પ્રોગ્રામના હોસ્ટિંગના પ્રોગ્રામ મળ્યા. એટલે અત્યારે વાત કરીએ તો હું આપણા ગુજરાતના જે કેબિનેટ મિનિસ્ટર છે એમની બધી સ્પીચ હું લખું છું અને એ મિનિસ્ટ્રીના જેટલા કાર્યક્રમો થાય એ બધાનું હોસ્ટિંગ પણ હું કરું છું અને મને પણ મજા આવે છે અને કરીએ છીએ. વેરી નાઇસ. અને અત્યારે તમે પેનના પ્રજાપતિ એન્ટરપ્રેન્યોર નેટવર્ક છે આપણું, એના વાઇસ પ્રેસિડેન્ટ છો અને મોટાભાગે હોસ્ટિંગ બી તમે જ કરો છો. તો પેનમાં તમે કેવી રીતે જોડાયા છો? એટલે પેનમાં એવું થયું કે પેનમાં જ્યારે રાકેશભાઈ ને એ મિત્રો, ચારે મિત્રોને જ્યારે એવો વિચાર આવ્યો ત્યારે રાકેશભાઈ તરફથી આમંત્રણ મળ્યું કે આવો કંઈક કામ કરીએ. અને પેન જ્યારે લોન્ચ નહોતું થયું એ વખતથી પેનમાં જોડાયા. અને ઘણા સમયથી મનમાં એવું થતું હતું કે સમાજના જે ગોળ ને મંડળ બધા જે કામ કરે છે એ બહુ સરસ કામ થાય છે, પણ ક્યાંક ને ક્યાંક ચેરિટીની કામ હતું. પણ મને એટલું એઝ એ ટ્રેનર મને એટલી ખબર હતી કે જો આપણે બિઝનેસમાં આપણે એકબીજાને હેલ્પ કરીએ ને તો એ બહુ મોટું કામ છે અને એનાથી ઇનડાયરેક્ટ એટલે બાય ડિફોલ્ટ સમાજની સેવા થવાની છે, હે ને? તો એમાં મને એક દેખાયું કે આ પ્લેટફોર્મ એક એવું છે કે ખરેખર સમાજની પ્રોપર સેવા થઈ શકે એમ છે. કેમ કે હંમેશાથી હું કહેતો હોઉં છું કે એકબીજાના પગ ખેંચવાની જગ્યાએ જો એકબીજાના હાથ ખેંચતા આવડી જાય ને તો આ ધરતી પર જ સ્વર્ગનું સર્જન થાય. અને એ મને પેનમાં જેવા પહેલી વાર આવ્યો અને પેનનો કોન્સેપ્ટ મેં સાંભળ્યો ત્યારે મને આ આખું સેન્ટેન્સ છે ને એલાઇન થતું જોવા મળ્યું કે આ પરફેક્ટ એ જ પ્લેટફોર્મ છે કે જ્યાં આપણે એકબીજાના હાથ ખેંચવાની પ્રેક્ટિસ કરી શકીએ, કે જ્યાં કન્ટ્રીબ્યુશન છે, કન્ઝપ્શન નથી. જ્યારે બીજા બધા શું હતું, કન્ઝપ્શન આવતું હતું અને આ કન્ટ્રીબ્યુશનની વાત હતી. અને એટલા માટે પેન મને બહુ ગમ્યું અને પેનમાં એવી રીતે જોડાયા. રાઈટ. તો તમે વાઇસ પ્રેસિડેન્ટ છો, તો પેનના સ્ટ્રક્ચર વિશે થોડું બતાવો અમને. પેનનું જે વર્કિંગ સ્ટ્રક્ચર છે એ વર્કિંગ સ્ટ્રક્ચર એ છે કે પેન ટ્રાયેંગલમાં કામ કરે છે.
ટ્રાયેંગલ શું તો સેલ્ફ ડેવલપમેન્ટ, બિઝનેસ ડેવલપમેન્ટ અને રિલેશનશિપ ડેવલપમેન્ટ, આ ટ્રાયેંગલમાં પેન કામ કરે છે. અને સ્ટ્રક્ચરની વાત કરીએ તો સ્ટ્રક્ચરમાં શું છે, 4 ફાઉન્ડર છે. 4 ફાઉન્ડરની નીચે વીપી છે, એટલે વાઇસ પ્રેસિડેન્ટ છે, 2 વાઇસ પ્રેસિડેન્ટ છે, અને દરેક સિટીમાં એક સીઈઓ છે. અને સીઈઓની નીચે મેનેજિંગ ડિરેક્ટર છે, અને મેનેજિંગ ડિરેક્ટરની નીચે ચેપ્ટર ચલાવવા માટે અલગ અલગ ડિરેક્ટર કામ કરે છે. અને એ સ્ટ્રક્ચરમાં પેન કામ કરે છે. પેન કામ કરે છે. તો હવે એવો કોઈ ઇન્સિડન્ટ થયો છે પેનમાં પછી કે જે પર્સનલ રિલેશનશિપમાં પણ દેખાયું હોય, આપણને ગ્રોથ થયો હોય કોઈનો એવી? એટલે હમણાં આપણે જે વાત થઈ પેનનો જે ટ્રાયેંગલ છે, એ ટ્રાયેંગલના એક નહીં મલ્ટિપલ એક્ઝામ્પલ છે કે જે થાય. ફોર એક્ઝામ્પલ હું સેલ્ફ ડેવલપમેન્ટની વાત કરું તો પેન જ્યારે શરૂઆત થઈ એટલે પેનના રિપ્રેઝેન્ટેટિવ તરીકે સૌરવભાઈ કરીને કામ કરતા હતા. હવે એ સૌરવ છે એ એકદમ એમનું એપિરિયન્સ જુઓ કે વાત કરવાની સ્ટાઇલ જુઓ કે એ બધામાં ઘણા બધા ક્વેશ્ચન માર્ક હતા. અને આજે એ સૌરવમાં એક ચેન્જ છે, એકદમ આપણે જેને ટ્રાન્સફોર્મેશન કહીએ એ ટ્રાન્સફોર્મેશન દેખાય કે 4 વર્ષ પહેલાંનો સૌરવ અને આજનો સૌરવ એવો છે કે મોટા માણસો સાથે ડીલ કરી અને અત્યારે એ પોતાની ઇવેન્ટ કંપની ચલાવે છે. અને કેવી રીતે કયા વ્યક્તિ સાથે વાત કરીને એ પ્રોપર તમને સૌરવમાં દેખાય. તો એ સેલ્ફ ડેવલપમેન્ટનું એક્ઝામ્પલ છે. તમને જો બિઝનેસ ડેવલપમેન્ટનું એક્ઝામ્પલ આપું તો અમારા એક આદિત્યભાઈ છે કે અમારા એક ડિઝાઇનનું કામ કરે છે મૌલિકભાઈ છે, એ પેનમાં આવ્યા ત્યારે એમનું સ્ટાર્ટઅપ હતું. હવે સ્ટાર્ટઅપ હતું, પેનના રેફરન્સથી જ એમને એટલા બધા બિઝનેસ મળવા માંડ્યા કે એવરી મંથ 70,000 80,000 લાખ રૂપિયાના બિઝનેસ મળવા માંડ્યા. અને અત્યારે બહુ સારા લેવલ ઉપર એ બિઝનેસ કરી રહ્યા છે. અને ત્રીજી વાત છે રિલેશનશિપ ડેવલપમેન્ટની. તો એમાં તો વાત એવી હતી કે જેટલા મિત્રો પેનમાં જોડાય છે એમનું એકબીજાનો રિલેશનશિપ જે છે એમાં બિલ્ડઅપ થાય. પણ ખરેખર તો થયું એવું છે કે પેનનો મોટો હતો નહીં કે કપલ બનાવવા, પણ પેનના આવ્યા પછી એવા બાય ડિફોલ્ટ થયું કે 3 કપલ એવા છે કે જે પેનના પ્લેટફોર્મ થકી એમના મેરેજ થયા છે. એટલે પેને બાય ડિફોલ્ટ આ કરી નાખ્યું. એનો મેટ્રોમોનિયલ્સ એવો ગોલ પણ નથી અને એના માટે પેન કામ કરતું પણ નથી, પણ આવું પણ બાય ડિફોલ્ટ રિલેશનશિપમાં પણ ઘણું બધું નહોતું વિચાર્યું એવા રિઝલ્ટ ક્રિએટ થયા છે. નાઇસ. તો હવે તમે પેનમાં જોડવા માટે એન્ટરપ્રેન્યોર જે ભાઈઓ અને બહેનો છે એમને શું કહેવા માંગો છો? હું એ જ કહેવા માંગીશ કે રાકેશભાઈ હંમેશા વાત કરતા હોય છે કે ભાઈ આપણે બધા એકબીજાને લગ્ન પ્રસંગે મળતા હોઈએ છીએ ત્યારે આપણને ખબર નથી કે બિઝનેસ શું કરે છે. કોઈ બિઝનેસના પ્લેટફોર્મ પર મળીશું ત્યારે જ આપણે પ્રોપર એકબીજાને, બિઝનેસનું પ્લેટફોર્મ છે એટલે હું હેલ્પ તો નહીં બોલું પણ સપોર્ટ એકબીજાને કરી શકશું. એટલે આ પેન પ્લેટફોર્મ એવું છે કે એકવાર તમે એની મિટિંગમાં આવશો અને પછી તમે ફીલ કરશો કે આ પ્લેટફોર્મ પરથી હું બિઝનેસ મેળવી શકીશ અને બિઝનેસ આપી શકીશ. કેમ કે પેનનો મોટો છે કે ગીવ એન્ડ ગેઇન, એટલે કે જો આપણે આપીશું તો મળશે. એટલે અહીંયા જેટલા મિત્રો પેનમાં જોડાયા છે ને એ વિચારે કે મારા જેટલા બ્રધર્સ છે, મારા પ્રજાપતિ ભાઈઓ છે, એમને હું બિઝનેસ કેવી રીતે આપી શકું એ વિચારે જે જોડાયા છે તો એમને વિચાર્યું ના આવે એના કરતાં ડબલ પેનમાંથી બિઝનેસ મળ્યો છે. તો બધા મિત્રોને મારું આહ્વાન છે કે તમે પેનમાં જોડાઓ અને તમારું જે બિઝનેસ છે એ બિઝનેસ અને તમારા સેલ્ફનું ડેવલપમેન્ટ માટે તમારા માટે ખૂબ મોટો અવકાશ. થેન્ક યુ હિતેશ, તમને મળીને ઘણું સારું લાગ્યું અને ઘણી વેલ્યુએબલ ઇન્ફોર્મેશન મળી છે પેન વિશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ટુ યુ. તો આવી જ રીતે બીજા ઇન્સ્પાયરિંગ બિઝનેસ જર્નીમાંથી ઇન્સ્પિરેશન લેવા માટે અમારી સાથે જોડાયેલા રહો આ યુટ્યુબ ચેનલ દ્વારા. સબસ્ક્રાઇબ ટુ અવર યુટ્યુબ ચેનલ, લાઇક ધીસ એન્ડ શેર વિથ યોર પ્રજાપતિ એન્ટરપ્રેન્યોર્સ and hit the bell icon so that you don't miss any updates. Let's unite and grow together.